તો પૂર્વ વિસ્તારમાં કોમ્યુનિટી હોલની ખૂબ જ મોટી જરૂરિયાત છે. વોર્ડ નંબર 5, 15 અને 16 એની વચ્ચે 30 વર્ષ જૂનું ફક્ત ને ફક્ત ઇન્દ્રપુરી અતિથિ ગૃહ છે. કોમ્યુનિટી ફેસિલિટીઝ નથી. શાક માર્કેટનો બહુ મોટો અભાવ છે. આડેધડ પથારાવાળા લારીઓવાળા શાક માર્કેટની જગ્યાએ રોડ પર સાંજ પડે ઊભા થઈ જાય છે, જેનાથી પણ ખૂબ દબાણો થાય છે. સાથે સાથે સમગ્ર પૂર્વ વિસ્તારની એક વર્ષો જૂની માંગ છે કે જ્યાં સ્મશાનની કોઈ વ્યવસ્થા નથી. એટલે કોમ્યુનિટી ફેસિલિટીઝ, સ્મશાન અને શાક માર્કેટ એ પૂર્વ વિસ્તારની એક તાતી જરૂરિયાત છે, જે અમે આવનાર બજેટમાં માંગણી પણ મૂકેલી છે. કોમ્યુનિટી ફેસિલિટીઝ માટે પ્લોટ પણ આઈડેન્ટિફાઈ કર્યા છે. એટલે વહેલામાં વહેલી તકે આ વખતના બજેટમાં સમગ્ર પૂર્વ વિસ્તાર માટે આ 3 ઉપયોગી કામો અંદર ઉમેરવામાં આવે. ખરેખર તો હું એવું કહીશ કે હું આ 5 વર્ષના સમયગાળા દરમિયાન અમદાવાદ, સુરત, રાજકોટ, હમણાં ભાવનગર અને અમે ડોર ટુ ડોરની વ્યવસ્થા જોવા ઇન્દોર પણ ગયેલા છે. જે પ્રમાણે આ બધી સિટીની વ્યવસ્થા છે એ પ્રમાણે વડોદરા બહુ પાછળ છે. આવકના સ્ત્રોત ઊભા કરવા જોઈએ. જેમ કે કોમર્શિયલ જાહેરાતોના બોર્ડો વાગે છે પણ એની રિકવરી નથી થતી. મોબાઈલ ટાવરોના રિકવરી નથી થતી. અંડરગ્રાઉન્ડ ઓએફસી કેબલ નાખ્યા છે એની રિકવરી નથી થતી. ખાલી બજેટની અંદર આંકડાઓ વધારી દેવાથી સુખ સુવિધાઓ ઉત્પન્ન નથી થવાની. સ્થળ પર કમ્પલસરી અધિકારીઓનું મોનિટરિંગ, ફાઇલમાં લખેલા પ્રિસ્ક્રિપ્શન મુજબ જે પ્રમાણે ફાઇલની અંદર જે ભાવપત્રકની સામે જે ક્વોલિટી લખેલી હોય છે મટીરિયલની, એ પ્રમાણેના કામો થવા જોઈએ.